ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ આજે આપણે એક એમ્પ્લીફાયર જેવી એસેમ્બલિંગ કરીશું, જેમાં મેં આ પોટેન્શિયોમીટર જે ટોટલ લાગેલા છે એ મેં લગાડી દીધે છે. ટ્રાન્સફોર્મરનું વાયરિંગ કરી દીધું છે અને 12/012નું વાયરિંગ કરી દીધું. તો આજના વિડીયોમાં આપણે આ જે રહ્યું કમ્પ્લીટ આપણે આનું વાયરિંગ અને આ જે સર્કિટ જે રહે હોમ થિયેટરની, આપણે આ જે રહ્યું સાઉન્ડની સર્કિટ, તો આજે આનું આપણે એક વાયરિંગ વિડીયો બનાવશું. તો ગાઈસ તમે છે ને પૂરો વિડીયો તમે જુઓ, તમને આમાં નવું કંઈક જાણવા મળશે અને અમને સપોર્ટ કરો તો અમે આવા કંઈક નવા વિડીયો આપણે કરી શકીએ. તો ચાલો આપણે આજે આને જોઈએ કઈ રીતે બનાવશું. તો હવે ગાઈસ આપણે આનું એક વાયરિંગ બનાવશું. જો પહેલાં આપણે જે રહ્યું આપણે મેઇન પહેલાં એક પાવર સપ્લાયમાં આવી જઈએ, જે મેં કર્યું છે એના માટે આ 5 વોલ્ટ અને 12 વોલ્ટ દેવા માટે આના માટે જે આનું આપણે એનું બ્રિજ રેક્ટિફાયર બનાવશું. તો પહેલાં આપણે આનું એક જોઈ લઈ આનો વાયરિંગ. તો ગાઈઝ આમાં તમને કંઈ ખબર નહીં પડે, હું તમને સમજાવી દઉં. જો 12/012 જે રહ્યા આપણે જે 12/012 જે વાયરિંગ જે આવે એમાં આપણે જે રહ્યું ને એ બ્લેક જે રહ્યો ને વચ્ચેનો 0 આપણે એક કોમન રાખવાનો. તમે જોઈ લ્યો આ બે જે છેડા જે રહ્યા એ આપણે અહીંયા જો આ જે કોમન દીધો છે અને અહીંયા જે રહ્યો ને એ પોઝિટિવ નેગેટિવ કેપેસિટર સિરીઝમાં લાગશે. જે આ જે રહી કેસરી જે આપણે સિલ્વર પટ્ટી પોઝિટિવ થશે અને જે આને આપણે એનોડ કહેવાય ને કેથોડ કહેવાય. કેથોડ એટલે માઇનસ જે રહ્યો આપણે -12 વોલ્ટ નીકળશે, આલી સાઈડ +12 વોલ્ટ નીકળશે. એટલે આ ડીસી થઈ ગયું છે અત્યારે. તો અહીંયા જે રહ્યો એ આપણે જે 0નો વાયર જે લાગે ગ્રાઉન્ડ આપણે કઈ ગ્રાઉન્ડ લાગશે આમાં, એટલે આમાં એ ગ્રાઉન્ડ મારી દઈશું. ગ્રાઉન્ડ મારીને કમ્પ્લીટ કરીને પછી એના આપણે એસીનું વાયરિંગ જોઈ લઈએ. તો અહીંયા જે રહ્યો એ 12 લાગે અને એની બાજુમાં એ 12 લાગશે. તમે આ રીતે તમને જોઈ લ્યો, હું થોડીક વાર ઝાલીને રાખું છું. તો આ રીતનું એનું કંઈક કનેક્શન છે. તો તમને સમજમાં ન આવે તો મને કમેન્ટ કરજો, તો હું એનો ડાયાગ્રામ હું નાખી દઈશ. તો આને આપણે આ જે રહ્યું સ્વિચ વડે આપણે કમ્પ્લીટ ચાલુ બંધ કરી શકીએ. પ્લસ આપણે હજી આ એક ટ્રાન્સફોર્મર લગાડવાનું, તો આનું આપણે જરાક ડાયાગ્રામ જોઈ લઈ જે રહ્યો એ કઈ રીતે થાય. અમુક ભાઈઓને ન આવડતો હોય અને આ બોર્ડ જે રહ્યું 12/012 ઉપર ચાલે એ છે. આનું આપણે વાયરિંગ કરશું આજે આનું, ને ઓલું જે રહ્યું એ 12/012 ઉપર ચાલશે. એટલે મારે ટોટલ જે રહ્યું 12/012 જ ચાલશે. અને આ ગાઈસ પ્યોર કોપરનું છે અને એ આપણને પડ્યું છે. આ જે રહ્યું 8 એમ્પિયરનું પડ્યું છે ટ્રાન્સફોર્મર, 8 એમ્પિયરનું. આ 8 એમ્પિયરનું ટ્રાન્સફોર્મર છે અને આ રીતની કંઈક પેનલ લાગે છે. જે આપણે આ એક સ્વિચ જે રહી ખોવાઈ ગઈ છે એ આપણે એક નવી નાખી દઈશું. જો આલી સાઈડ DVD, LED અને FM. જોકે આમાં તો આપણે જોકે આ જે રહી પેનલ, તો આ પેનલનું જ વાયરિંગ આપણે કરવાનું. આનું તો આપણે કંઈ કામ નથી. આ તો ખાલી જસ્ટ આપણે આ જે રહ્યું 100 પીસ સાટું રાખેલું છે. તો કન્ટિન્યુ તમે જોઈજો. આ વિડીયો જે રહ્યો બહુ લાંબો થશે, તો ગાઈઝ તમે જોઈ લેજો તમારી રીતે. અને આમાં આપણે ઘણું શીખવા મળશે, એવું નથી કહેતું કે નહીં શીખવા મળે તમને. ઓલ ટોટલ હું તમને બધું એનું વાયરિંગ સમજાવીશ. અમુક ભાઈઓ જે રહ્યા અમુક ચેનલમાં મેં જોયું એમાં પૂરેપૂરો વિડીયો કાંઈ દેખાડતા છે નહીં અને અડધૂરો વિડીયો મૂકીને પછી પોઈન્ટ મેળાએ કરવા માંડે. તો આજે આપણે એનું વાયરિંગ કરશું. તો પહેલાં આપણે લઈએ આપણે આ હાથમાં જે રહ્યું ટ્રાન્સફોર્મર, એના આવશે તમારે ડાયોડ જે રહ્યા એના ડાયોડ હું તમને દેખાડી દઉં. N400 જે રહ્યા આપણે જે રેગ્યુલર ડાયોડ આવે છે, તમે આનો નંબર જોઈ લ્યો. આ રીતનો કંઈક નંબર છે. 4007 ડાયોડ છે. તો 4007 ડાયોડને આપણે જનરલ પર્પઝ PCBમાં આમાં આપણે બેહારશું અને +7805 આપણે બેહારશું. તો આનું આપણે વાયરિંગ જરાક જોઈ લઈ. તો હું પહેલાં એક વાયરિંગ કરી લઉં છું, પણ તમને હું સ્ટેપ બાય સ્ટેપ હમણાં હું તમને શીખવાડી દઈશ કઈ રીતે છે એનું વાયરિંગ. તો ચાલો આપણે જોઈ લઈએ આનું વાયરિંગ. તો ગાઈઝ આપણે આ રીતે આનું કનેક્શન કરી લીધું છે, જેમાં મેં 7805 લગાવી છે. હવે હું તમને વાયરિંગ એનું સમજાવી દઉં. હવે એક કેપેસિટર લેવાનું જે 25 વોલ્ટ 1000 માઇક્રોફેરેડ છે. 2 એમ્પિયરનું હોય તો આના કરતાં 2200 F લેવાનું. જેટલું મોટું કેપેસિટર એટલું સારું રહેશે. આપણે તો આમાં વધારે લોડ કાંઈ લાવવાનો નથી.
તો હવે તમે જુઓ આ જે રહ્યો એ આપણે જે ઓલામાં હતો એ રીતે સિલ્વર લાઇન જે આવે એ એની પોઝિટિવ આવે અને આ જે રહી બ્લેક એ નેગેટિવ થાય અને અહીંયા એસી આવશે જે 0 બાર લાગશે. આપણે એમાં વચમાં એક લાગતો હતો આપણે 0 વાળો, આમાં 0 અને 12 લાગશે. આમાં ગમે તેમ તમે છેડા દઈ શકો. પણ અહીંયા ડીસી થઈને પછી તમે જોઈજો આ જે રહી આપણે 78.05 લીધી છે અને આ કેપેસિટર લીધું છે જે આ રીતનું કનેક્શન છે. જે પહેલી પિન જે રહી એ ઇનપુટ છે પોઝિટિવ, જે આપણે અહીંયા ઇનપુટ પોઝિટિવ આપી છે અને બીજી પિન જે રહી એ નેગેટિવ આઉટપુટ છે અને ઇનપુટ છે, નેગેટિવ ઇનપુટ ને આઉટપુટ છે અને અહીંયા જે રહ્યું આપણે પોઝિટિવ દીધું છે. અને અહીંયા હજી આપણે એક ડાયોડ મૂકશું જેથી કરીને રિવર્સ પાવર ન આવવા દઈએ, જે આપણે કાંઈ પણ હોય તે રિવર્સ પાવર આવવા ન દઈએ તો એ આપણે મૂકી દઈશું. અને અહીંયા આપણે આ જે રહ્યું 0 બાર જે રહ્યો એ આ રીતે અહીંયા અને ઓલી સાઈડ જે રહ્યું અહીંયા અને અહીંયા બે કનેક્ટ કરી દઈશું, જે હું હમણાં કરીને તમને બતાવી દઉં છું. ને એનો આઉટપુટ વાયર જે રહ્યું આપણે કાઢી લઈશું કમ્પ્લીટ કરીને. ત્યારબાદ પછી હું એને છે ને આમાં હું લગાડી દઈશ, જે તમને અત્યારે હું વાયરિંગ જે કરું છું એ રીતે તમે કરજો. અહીંયા કે અહીંયા આપણે લગાડી તોય ચાલે, પણ મારા ખ્યાલ મુજબ હું અહીંયા લગાડીશ જે આપણે આ સેક્શન જે રહ્યું ને એમાં, કારણ કે અહીંયાથી આપણે જે આઉટપુટનું વાયર જે રહે કમ્પ્લીટ પહોંચાઈ જાય ને પ્લસ આપણે જે કાંઈ છે ટ્રાન્સફોર્મર રાખવાની જગ્યાએ એ રખાઈ જાય. કાં અહીંયા મારીશ કાં જે રહ્યું એ જે રહ્યું તમે ગાઈસ ધ્યાન રાખજો. મને ઝટકો લાગ્યો અત્યારે જે ચાલુ હતું એ જે રહ્યું આપણે કાં અહીંયા લાગશે કે અહીંયા તો નહીં લાગે. હું લગાડીશ તો કે અહીંયા હું લગાડી દઈશ જેથી કરીને આપણે ના અહીંયા નહીં લાગે. તો અત્યારે આપણે અહીંયા લગાડી દઈશું જે રહ્યું હીટ એ અબ્ઝોર્બ કરી લઈએ અને બે થઈ જાય. જે અહીંયા હું અત્યારે કમ્પ્લીટ હું લગાડીને એના જે 0 બારના વાયરિંગ જે રહ્યું એમાં હું આ રીતે હમણાં હું કનેક્શન કરી નાખું છું. કમ્પ્લીટ કરીને હું તમને બતાડી દઉં જે રીતે કઈ રીતે કનેક્શન મેં કર્યું છે. તો ગાઈઝ આપણે જો આ રીતે આ કનેક્શન કરી લીધું, જે રહ્યું એ આપણે 12 વોલ્ટમાં આવી ગયું બરાબર કમ્પ્લીટ. અને અહીંયા વોલ્ટેજ ચેક કરી લઈએ, મેં તો ચેક કરી લીધા 5 વોલ્ટ આવે. અને એક ડાયોડ આપણે મૂકવાનો છે. ડાયોડ મૂકીને ત્યાર પછી આ પીસીબીને જે રહ્યું આપણે અહીંયા આપણે આ રીતે જે રહ્યું જેમ એડજસ્ટ પડે એ રીતે રાખી દઈશું. અને અહીંયાથી નીચેથી આપણે વાયર જે રહ્યા એ સીધા આપણે અહીંયા જે રહ્યું અહીંયા આપણે અહીંયા દેવાના છે, જે અહીંયા જે રહ્યા ને અહીંયાથી અહીંયા દેવાના છે. એટલે એ રીતે આપણે કમ્પ્લીટ કરી નાખશું. તો ચાલો જરાક જોઈ લઈએ કઈ રીતે આપણે કમ્પ્લીટ થાય છે. તો હવે આને હું જે રહ્યું એ આપણે હવે આને લગાડી દઈશું એડજસ્ટ જ્યાં થાય ત્યાં. આપણે આલી સાઈડ એક્ઝિસ્ટ થાય છે તો આલી સાઈડે આપણે લગાડીશું. ચાલો હવે આનું ફિટિંગ કરી લઈએ છીએ, જોઈએ. તો હવે ગાઈઝ આપણે આ રીતે હવે આમાં જે રીતે લખેલું છે એ રીતે આપણે એનું વાયરિંગ આમાં આપણે કરશું જે રહ્યું એ આપણે આ જેટલા જે રહ્યા ને એમાં. અને અહીંયા જુઓ તમને હોલનું વાયરિંગ સમજાઈ દો. આ જે બીટી કિટનું નેગેટિવ હોય જે આઉટપુટ એ નેગેટિવ અહીંયા મારી દેવાનો. પહેલાં 2 ઇનપુટ છે અને બીજા 2 આઉટપુટ છે, એટલે જેથી કરીને આપણે આ વોઇસ જે રહ્યો ધીમા ફૂલ થઈ શકે. તો આ રીતે અમે બેસાડી નટ બોલ્ટ મારી કમ્પ્લીટ ફિટ કર્યું છે. હવે આપણે આનું વાયરિંગ જોઈ લઈએ કઈ રીતે છે. તો ગાઈઝ આપણે આ રીતે આખું વાયરિંગ જે હતું એ આનું કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે કરશું. પહેલાં એકવાર તમારે ચેક કરી લેવાનું કે ભાઈ આપણે કંઈ શોર્ટ છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણું આ જે રહ્યું બ્લૂટૂથ ચાલુ થઈ ગયું છે. એમાં મોડ બોર્ડ બધું કમ્પ્લીટ જ છે. આ જુઓ તમે જોઈ શકો છો જે આપણે આ જે FM આવી જાય છે બરાબર. અહીંયાથી ના ચાલુ બંધ, આ ચાલુ થયું, આ બંધ ચાલુ બંધ. તો હવે આ તમને હું સ્વિચનું તમે જોઈ શકો છો. જ્યારે સ્વિચ ચાલુ થાય ત્યારે અહીંયા પંખો ચાલુ થઈ જાય કમ્પ્લીટ. ને એ તમારે જોઈ લેવાનું કે અહીંયા કંઈ પણ છે નહીં ને શોર્ટ. અને આ રીતે આમ વ્યવસ્થિત ટાઈમ મારીને કમ્પ્લીટ કરી દીધું છે.
તો હવે હું તમને સ્વિચનું કનેક્શન અમુક ભાઈઓને નહીં કરતા આવડતું હોય એને હું શીખવાડી દઉં કે જે રહ્યું અહીંયા આપણે 2 છેડા લીધા બરાબર. મલ્ટીમીટર પહેલાં ચેક કરવાની કન્ટિન્યુટી દબાવીને આવે જ્યાં આ રીતે દબાવી પડ્યું હોય અહીંયા કન્ટિન્યુટી આવે એટલે અહીંયા 2 છેડા મારી દેવાના. એ એક છેડો જ ગયો હોય ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ અહીંયા કોઈ પણ દઈ દેવાનું. અહીંયા ગયો ટ્રાન્સફોર્મરમાં પછી અહીંયાથી સીધો ગયો આપણે આ જે રહ્યો જો અહીંયાથી આપણે ટ્રેક કરી પછી આ ગયો આપણે સીધો ફ્યુઝમાં. પછી ફ્યુઝમાં સીધો 240 વોલ્ટ આઉટપુટ કરીને એ સીધો આવ્યો ક્યાં આવ્યો તો કે આ સ્વિચમાંથી ગયો આમાં બરાબર. અને આ રીતે આ જે રહ્યું વાયરિંગ આનું એસીનું આ રીતે કંઈક થાય છે બરાબર. જે આ રીતે વ્યવસ્થિત કરીને મૂકી દેવાનું બરાબર. આ હવે પ્રીસેટનું આપણે ટોટલ જે રહ્યા પ્રીસેટ એ ટોટલ પ્રીસેટનું વાયરિંગ કરશું. અને હવે આનું એક વાયરિંગ કરશું જે આપણે જે રહ્યું આ રીતે વાયરિંગ કરશું એનું જે આમાં બતાવે છે એ પ્રમાણે બરાબર. તો ગાઈઝ ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો. આપણે ચાલુ કરી દીધું છે. આ ખુલી ગયું કનેક્ટ થઈ ગયો. આપણામાં FM આવશું જોઈ શકો છો. તો ગાઈઝ આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કહીજો. અને આમાં જો કાંઈ પણ મિસ્ટેક હોય કે એવું કાંઈ હોય તો મને જાણ કરાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. ઓકે બાય. તો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં એમાં આપણે લઈશું એક કોઈ પણ વસ્તુ બનાવવા હતું. જો ઓલી 20-30 સાઇઝનું મેં તમને આવું બનાવવાનું કીધું હતું અહીં આપણે બનાવશું. ઓકે બાય.